हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। બધા મિત્રોનું ફરીથી સ્વાગત છે આપણી YouTube ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં। મિત્રો, આપ જાણો છો કે આપણી ચેનલની અંદર ધાર્મિક વિડીયો બનાવવામાં આવે છે ને આજે આપણે ફરીથી આવી ગયા છીએ એક ધાર્મિક વિડીયો સાથે। આજે આપણે વિડીયો બનાવશું બાલા હનુમાન મંદિર, તરાવની પાર, જામનગર। ત્યાં આજે સરસ મજાનું આયોજન છે, સરસ મજાનો મહાપ્રસાદનું પણ આયોજન છે ને ત્યાં આજે પ્રેમ ભિક્ષુજી મહારાજ તેમની 55મી પુણ્યતિથિ છે ને આજે બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે। તેનો 60 વર્ષ ને માથે થયું કે જે આજ વર્લ્ડ રેકોર્ડ છે। તો આપણે ત્યાંનો આયોજનનો વિડીયો બનાવશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયો સાથે જોડાયેલા રહેજો। વિડીયોને સારો લાગે તો આખા દેશની અંદર, આખા વિદેશની અંદર બધા એક એક વ્યક્તિ પાસે આ વિડીયો પહોંચી જવો જોઈએ। તો સપોર્ટ કરજો। તો બધા મિત્રોને સાથે રહેજો। ખાસ વિનંતી કે વિડીયો કાપ્યા વગર જોજો તો એક એક સ્ટેપ જોવા મળશે। તો ચાલો આજે આપણે જાશું તરાવની પાર, બાલા હનુમાન મંદિર, જામનગર। હાલો, આપણે પહોંચી ગયા છીએ બાલા હનુમાન મંદિર ને ગેટની બહાર એ ચા પાણીની વ્યવસ્થા છે ને બાજુમાં પ્રસાદની વ્યવસ્થા સરસ મજાની, ગાંઠિયા અને સંભારો। વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો। આપણે દર્શન પણ કરશું હનુમાનજી મહારાજના અને 60 વર્ષથી આ અખંડ રામધૂન ચાલે છે। તેના ટોટલ દિવસ કેટલા થયા તો સામે બોર્ડમાં 22,174મો દિવસ છે આજે મિત્રો। અખંડ રામધૂન ચાલે છે, તેને 60 વર્ષ ઉપર થયું, જે આજે એક વર્લ્ડ રેકોર્ડ છે। આપણે આવી ગયા છીએ મહાપ્રસાદના રસોડા વિભાગમાં, જે તમને વ્યવસ્થિત બતાવીશ બધું। આ છે કઢી દાળ, તેના 2 ટોપ છે ને આ બાજુ બટેકાનું શાક, પ્રસાદ માટે વ્યવસ્થા એકદમ કમ્પ્લીટ। આ બધું શાક ભરેલું, કાચી કેરીનું તાજું આથણું, આ છે મોટા ચોરાનું શાક, આ બાજુ ભાત ભરેલા કમ્પ્લીટ છે, આ મોટા ચોરાનું શાક, અથાણું કાચી કેરીનું,
આ બાજુ રોટલી વણવાનું કામ ચાલુ છે. એની બાજુમાં પૂરી વણવાનું કામ ચાલુ. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો ને વિડીયોને આગળ શેર કરી દેજો. આ બાજુ પૂરી તરવાનું ચાલુ છે. એક બીજા ચડાવવામાં દે ઉપર આ બાજુ રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટોપ ભરેલા. પ્રસાદ માટેની વ્યવસ્થા. સ્વયંસેવક મિત્રો બધાય પ્રસાદ દેવા માટે એકદમ તૈયાર છે. સેવા માટે બહેનો પણ ખડે પગે છે સવારના ને સારી રીતે સેવા આપે છે. શ્રીખંડ છે, સેવ છે, બટેકાનું શાક છે, ચોરાનું શાક છે, રોટલી, પૂરી, કાચી કેરીનું અથાણું અને દાળ ભાત.
મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો સારો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું એક આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મારા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.